નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્યની વર્ણામાં પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત રામનાથ ગામમાં થયેલી ઘરફોડ ચોરીના વધુ એક આરોપી તારસિંગ કલ્લુસિંગ બાવરીને ઝડપી પાડ્યો છે। અગાઉ પકડાયેલા સાગરીતની કબૂલાત અને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ખંટબા ટીપી રોડ પરથી દબોચી લીધો હતો। પોલીસની સઘન પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી અને પોતાના ઘરની પાછળ ખેતરમાં સંતાડેલા સોનાની વીંટી, ચેન, બુટ્ટી અને ચાંદીની ઝાંઝરી મળી કુલ 1.86 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। રાત્રિના સમયે બાઇક પર નીકળી બંધ મકાનોને નિશાન બનાવતી આ ગેંગનો અન્ય એક સાગરીત હજુ ફરાર છે, જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।